જ્ઞાન વેદ સુધી, ગીતા સુધી, મહાભારત સુધી સીમિત કરી દીધું છે, પણ જ્ઞાન ક્યારેય સીમિત નથી, એ અનંત છે. વેદની પણ પરવેદ છે, એને ગોતવાના છે અને એની અંદર સમજાય. વેદ જ્ઞાનની અંદર સમાય છે, વેદની અંદર જ્ઞાન સમાતું નથી, કારણ કે જ્ઞાનની અંદરથી વેદ પ્રગટ થયા છે, વેદની અંદરથી જ્ઞાન પ્રગટ થયું નથી. અને વેદની અંદરથી જ્ઞાન પ્રગટ થયું હોય એવી ટૂંકી વિચારધારા ધરાવવાની નથી. તો આ જ્ઞાન રહ્યું, એમાંથી વેદ પ્રગટ થયા, તો જ્ઞાન કેવડું હશે? તો એનો તો અનંત છે. જે અનંત છે ને એના ચરણે જવાનું છે, જ્ઞાનના સ્પર્શ કરવાનું છે, જ્ઞાનને સમજવાનું છે, જ્ઞાનને ઓળખવાનું છે. એટલે બધા જ વેદોનું જ્ઞાન તમને આપમેળે નથી વાંચ્યા છતાં પણ થઈ જાય, કારણ કે વેદ જ્ઞાનમાંથી વેદ ઉત્પન્ન થયા, તમને જ્ઞાનનો અનુભવ થાય ને એટલે વેદ ઓટોમેટિક તમારા અંદર આવી જાય. આ બધા બેઠા છે ને, અમે કોઈ ચોપડી વાંચેલી નથી, પણ જ્યાંથી ચોપડી લખાણી ને એ ભણતર ડાયરેક્ટ ભણે છે. જ્યાંથી બધું લખાણું ને એ ક્લાસમાં બેઠા છે. એટલે આ ક્લાસને ઓળખી જાઓ તો જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી. એટલે એવી ચિંતા ના કરો, મટી જશે. એમને ચાલુ રાખો, દવાનું પૂરું થઈ જશે. રામ.